પાટીદાર આંદોલન વખતે થયેલા કેસમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાને મોટી રાહત મળી છે. તો 8 વર્ષ પહેલા નોંધાયેલો જાહેરનામા ભંગનો કેસ સરકારે પાછો ખેંચ્યો. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, અશોક જીરાવાલા સામેનો કેસ પણ પરત ખેંચાયો છે. કેસ ચલાવવો જાહેર જનતાના હિતમાં ન હોવાને કારણે આ કેસને બંધ કરવામાં આવ્યો. સુરત કોર્ટે કેસ કેન્સલ કરવાનો આદેશ આપી તમામને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2018માં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવવા જતા જાહેરનામાનો ભંગ કરાયો હતો અને ગુનો દાખલ કરાયો હતો. સરકારે જાહેરનામા ભંગ બદલ પાટીદાર નેતાઓ પર ગુનો દાખલ કરાવ્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર. ધ્રુવ, પાટીદાર આંદોલન વખતે થયેલા કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર નેતાઓને કેટલી મોટી રાહત? બિલકુલ, પાટીદાર અનામત આંદોલન વખતે 8 વર્ષ પહેલા જે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો તેમાં હવે કોર્ટે મોટી રાહત આપી છે. ખાસ કરીને જે હાલના ધારાસભ્ય છે હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય નેતા એવા જે હાર્દિક પટેલ છે તેમની સામે અને એ સહિત જેના 8 જેટલા અન્ય જે આગેવાનો હતા, જેમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, અશોક જીરાવાલા, પંકજ ઝીરપરા સહિત સિદ્ધપરા સહિત અનેક એવા જે આગેવાનો હતા તેમની સામે જે ગુનો નોંધાયો હતો જાહેરનામા ભંગનો, તે વખતે 144 કલમ લગાવાઈ હતી. એટલે 4 જણા ભેગા નથી શક્યા અને આંદોલન ન કરી શકે, પરંતુ સરદારની પ્રતિમાને તેઓ હાર તોલા કરવા ગયા હતા. આ અંગે ગુનો નોંધાયો હતો અને આજે એટલે હવે તેમને મોટી રાહત મળી છે અને આમાં ફરિયાદી પોલીસ પોતે હતી. ત્યારે હવે આ કેસ પરત ખેંચાયો છે અને તમામને એમાંથી મુક્તિ આપવામાં આવી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.